એમાં અમારા ગામના સરપંચશ્રી એને તો જેટલા નવાજીએ એટલા ઓછા પડે, જેટલા નવાજીએ એટલા ઓછા પડે. નવ યુવાન કાલે એ રાત્રે નગર યાત્રામાં જે નાચ્યા છે ને એનો આનંદ છે, મને પણ દાન ચડી ગયું છે હારે હારે. આવો સરપંચશ્રી, એમનો જે આનંદ, એમનો જે સહકાર એ અમે ને ગામના ભક્તો ક્યારેય ભૂલી શકે. નાના સાથે નાના, મોટાને સાથે મોટા પધારો સરપંચશ્રી આપ. અને પૂજ્ય મહારાજશ્રી આપને હૃદયના આશીર્વાદ આપશે. મુરી પ્રમાણનું ગામ છે. મુરી અને આપણે એક છીએ. રાધાકૃષ્ણ દેવ માંડવના દાદા બને એક છે. તો આપણે એ પરંપરા આપણી ક્ષત્રિય પરિવારોની જાળવી રાખીએ. આવો સરપંચજી, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે સહકાર આપીને ગામને એક ટુકડે જોડી રાખ્યું છે અને અમારો જે સંકલ્પ જે જાહેર કર્યો છે, ત્યારે આપણે પોથીયાત્રા નીકળીને મને જે સંકલ્પ થયો, આપણું ભગવાન શ્રી રામનું મંદિર, એવું નવ્ય ભવ્ય મંદિર, જે આજે નરિયાનું શોભી છે મંદિર, એવું ભવ્ય મંદિર નિર્માણ થાય, એવો સરપંચશ્રી આપણે બધા સાથે મળીને એ મંદિરનું સરસ મજાનું નિર્માણ કરીએ. એવો આજના દિવસે આચાર્ય મહારાજના ચરણની અંદર પ્રાર્થના કરું છું કે બાપજી, આ રામજી મંદિર ગામનો એકદમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે રામજી મંદિર સંપ્રદાય, બધા એક જ છે. અને મંદિરનું નિર્માણ થાય એવું સરપંચને આપણે બધા સાથે મને પ્રયાસ કરીએ. એ જ રીતે આ ગામ પર બહુ મોટો જેનો ઉપકાર છે એવા કનુભા પરમાર જે તાલુકા પ્રમુખ છે,